ત્યારે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની યુવા વિંગ છે એ સુદાનભાઈ ગઢવીજીના નેતૃત્વમાં ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા, મનોજભાઈ સોરઠિયા, હેમંતભાઈ ખવા તમામના નેતૃત્વમાં એક ઝુંબેશ ઉપાડવા જઈ રહી છે. અમે કેમ્પેન લોન્ચ કરવા જઈ રહ્યા છે અને આ કેમ્પેનનું નામ છે ડ્રગ્સથી આઝાદી. જ્યારે ગુજરાતની અંદર ડ્રગ્સે યુવાનોમાં ભરડો લીધો છે ત્યારે આ ડ્રગ્સથી અમે આઝાદ કરાવીને યુવાનોને રહેશું. અમે જિલ્લે જિલ્લે જાશું, તાલુકે તાલુકે જાશું. ગુજરાતના 16,000 કરતા પણ વધારે જે ગામડાઓમાં છે આ આઝાદીનો નારો લઈને જાશું. ડ્રગ્સથી આઝાદી અપાવીને રહેશું. આવનારા દિવસોમાં ગુજરાતના યુવાનોમાં એ તાકાત છે, હિંમત છે, એ લોકો સક્ષમ છે, ખૂબ આગળ વધી શકે એમ છે. પરંતુ એમ કેમ પ્રકારે ગુજરાતની જે આ સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એ યુવા વિરોધી સરકાર છે. અત્યારે યુવાનો સાયબર ક્રાઇમ લઈ લ્યો, ગેમ્બલિંગ લઈ લ્યો, ગેમિંગ લઈ લ્યો, આવા અનેક મુદ્દાઓથી ત્રાહિમામ પુકારી ચૂકી છે. દિવસે ને દિવસે યુવાનો આત્મહત્યા તરફ વળી રહ્યા છે. રોજ આત્મહત્યાઓ થઈ રહી છે. યુવાનો હોય, વિદ્યાર્થી હોય, ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. ત્યારે હું ગુજરાતના યુવાનોને કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટી યુવાનોની પાર્ટી છે. આપણે સૌએ સાથે મળીને યુવાનોની સરકાર બનાવવાની છે આવનારા દિવસોમાં. તો આપણે સૌ સાથે મળીને નાત જાત, ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને ગુજરાતની અંદર પણ ડ્રગ્સ માફિયાઓને નિસ્ત નાબૂદ કરીને રહેશું. જે પાકિસ્તાનથી, ઈરાનથી, બાંગ્લાદેશથી, અફઘાનિસ્તાનથી ડ્રગ્સ હિન્દુસ્તાનમાં મોકલવામાં આવી રહ્યું છે એમાં ગુજરાત એપી સેન્ટર બની ગયું છે. એન્ટ્રી પોઈન્ટ ગુજરાતને બનાવવામાં આવ્યું છે. ત્યારે આ સરકાર બિલકુલ નિષ્ફળ ગઈ છે. ત્યારે આ સરકારની સામે આપણે વિરોધ કરીને આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ આપણે ગાંધીનગર જઈને વિધાનસભા ઘેરાવાનો પણ પ્લાનિંગ કરીશું અને આ ગુજરાતની અંદરથી યુવાનોને ડ્રગ્સથી આઝાદી મેળવીશું. જય જવાન, જય કિસાન, જય યુવાન, ભારત માતા કી જય.